નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના પ્રાણી પ્રેમીઓએ એકઠા થઈને આગામી દીપોત્સવી પર્વે પાલતુ જાનવરોની દરકાર લેવા માટે લોકોને અનુરોધ કરતા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવ ઉત્સવ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના પેટ ડોગ લવર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા આગામી દિવાળી ઉત્સવમાં ફટાકડાના વિકલ્પ તરીકે લાઇટનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારે સંસ્થાના શ્યામા ગાંધી અને દિવાંગ પટેલના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં પેટ ડોગ્સને રંગબેરંગી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. સામાન્યતઃ સોશિયલ મીડિયા ઉપર દીપોત્સવી પર્વે ફટાકડા નહીં ફોડી પાલતુ જાનવરોને રાહત આપવા માટેની અપીલ કરાય છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના આયોજક પૈકીના શ્યામા ગાંધીએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ પ્રમાણે જણાવ્યું હતું. આ છે ને અમારી ઇવેન્ટ છે પોવાલી દિવાળી, એટલે આ બધા પેટ્સ માટે છે. કારણ કે આપણા બધા જે બી પ્રાણીઓ છે, પંખીઓ છે, દિવાળીમાં આપણે જે ફટાકડા ફોડીને કરીએ છીએ ને એનાથી એ લોકો બહુ ડરે છે. તો આ ઇવેન્ટથી અમે એવો મેસેજ સ્પ્રેડ કરવા માંગીએ છીએ કે ફટાકડા નહીં ફોડીએ અને આપણે દિવાળી લાઇટથી સેલિબ્રેટ કરીએ. લેટ્સ સેલિબ્રેટ ધીસ દિવાળી વિથ લાઇટ્સ ઓવર નોઇઝ. અને ઇકો ફ્રેન્ડલી થોડી દિવાળી સેલિબ્રેટ કરીએ, જેથી આપણે પર્યાવરણને પણ બચાવીએ અને થોડું પશુ પંખીઓ પ્રત્યે થોડી આપણી થોડું આપણી ભાવનાઓ થોડી સારી રાખીએ, જેથી કોઈને દુઃખ નહીં થાય. અમે આ બધા પેટ્સને અમે ફ્રી એન્ટ્રી રાખીને આ VFFમાં વડોદરામાં સેલિબ્રેટ કરી રહ્યા છીએ. આ અમારી બીજી ઇવેન્ટ છે આ ટાઈપના સોશિયલ કોઝ જોડે, અને અમે લાઇટ્સથી આ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.